નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદીના શૂન્ય વિશે અભ્યાસ કરવાના છે. બહુપદીના શૂન્ય કોને કહેવાય? જો કોઈ x belongs to R માટે બહુપદી px બરાબર 0 થઈ જતો હોય તો x ને બહુપદીનું શૂન્ય કહેવાય. x belongs to R મતલબ x એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. અહીં બહુપદીમાં કોઈ પણ ચલની જગ્યાએ આપણે સંખ્યા મૂકવાથી ઈ બહુપદી 0 આવી જતો હોય તો ચલની જગ્યાએ જે સંખ્યા લીધીને તેને બહુપદીનું શૂન્ય કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો આ બાબત એક ઉદાહરણ દ્વારા સમજીએ. બહુપદી px બરાબર 3x 5 નો શૂન્ય શોધો. હવે જો આનો આપણે શૂન્ય કઈ રીતે શોધવાનું થશે? સૌપ્રથમ તો આપણે આ બહુપદી બરાબર 0 લઈ લેવાના. બહુપદી બરાબર 0 લખવાના. ત્યારબાદ આપણે અહીં જે ચલ x છે ને તેને કરતા કરવો એટલે ચલ x ની કિંમત મેળવવાની. એના માટે શું કરવાનું? સૌપ્રથમ જે +5 છે તેને આપણે જમણી બાજુ લઈ જાવ. +5 જમણી બાજુ જાય એટલે -5. હવે ચલ x ની આગળ જે અહીંયા ગુણાકારમાં જે સંખ્યા 3 છે તે જમણી બાજુ જાય તો ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીં આપણને ચલ x બરાબર -5/3 મળ્યા. તેને આપણે બહુપદીનું શૂન્ય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આવી જે સુરેખ બહુપદી હોય તેનો શૂન્ય શોધતા આવડી ગયો. ફરીવાર પહેલા સૌપ્રથમ બહુપદી બરાબર શું લેવાનો? 0 લઈ લેવાનો. પછી આપણે ચલ ની કિંમત મેળવવાની. તો +5 ઓલી બાજુ તો -5. આ 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં. તો ચલ x બરાબર જે કિંમત મળી તેને બહુપદીનું શૂન્ય કહેવાય. ત્યારબાદ અચળ બહુપદી હોય ને તેને શૂન્ય હોતો નથી. અપવાદ તરીકે એક શૂન્ય છે એટલે શૂન્ય સિવાયની. કોઈ પણ અચળ બહુપદી તમે લ્યો તો તેનું શૂન્ય તમે શું મેળવો? તેથી અચળ બહુપદીને શૂન્ય હોતો નથી. એક્ઝામ્પલ તરીકે લઈ લે. તો જો આ બહુપદી છે એ અચળ છે તો અહીં આપણે શૂન્ય કઈ રીતે શોધો? અહીં તો આપણને ચલ આપેલો નથી, છતાં ચલ આપણે દર્શાવવો તો શું દર્શાવી શકાય? x ની 0 ઘાત. તો અહીં x ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લ્યો ઉપર 0 ઘાત એટલે એની કિંમત હંમેશા શું થાય? 1. માટે અચળ બહુપદીને શૂન્ય મળતો નથી.
ત્યાર પછી આ જે બહુપદી આપણે લીધી ને તે બધી સુરેખ બહુપદી કહેવાય. તો આવી સુરેખ બહુપદીને શૂન્ય કેટલા મળે તે આપણે લખી. સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી બહુપદીના શૂન્ય. હવે આપણે બહુપદીના મૂલ્ય, બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસવાના આ બધા દાખલા ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો x ની નીચેની કિંમત માટે બહુપદી px બરાબર 5x ની 3 ઘાત - 2x ની 2 ઘાત + 3x - 2 બહુપદીનું મૂલ્ય શોધો. તો પહેલા આપણે x બરાબર 2 લેવાના, બીજા દાખલામાં x બરાબર -1 લેવાના. તો ચાલો પહેલા નંબરનો દાખલો કરી x બરાબર 2 લેતા બહુપદી px બરાબર 5x ની 3 ઘાત - 2x ની 2 ઘાત + 3x - 2. x બરાબર 2 મતલબ કે બહુપદીમાં ચલ x ની જગ્યાએ આપણે 2 લેવાના. p અહીંયા ચલ x છે એટલે એની જગ્યાએ 2. 5 આ x ની જગ્યાએ 2. x ઉપર 3 ઘાત એટલે 2 ની 3 ઘાત -2 x ઉપર 2 ઘાત એટલે ચલ x ની જગ્યાએ 2 લેવાના. 2 ઉપર 2 ઘાત +3 x ની જગ્યાએ 2 લેવાના -2. ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. 5 તો જો 2 ની 3 ઘાત એટલે શું કરવાનું? તો આપણે અહીં સાઈડમાં કરીએ 2 ની 3 ઘાત मतलब કે આપણે 2 ને 3 વખત ગુણવાનું. 2 * 2 * 2. હવે આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4 4 દુ 8 -2. આમાં પણ એ જ રીતે 2 ની 2 ઘાત. 2 ને કેટલી વાર ગુણવાના? 2 વખત. 2 * 2 એટલે કે 2 દુ 4 + 3 * 2 એટલે 6 - 2. હવે આપણે ગુણાકાર કરી નાખી. 8 × 5 = 40 -2 * 4 એટલે 8 +6 - 2. હવે જો હવે આને સરવાળો બાદબાકી છે થતું હોય તે કરી નાખી. 40 અને +6 એટલે 46 -8 અને -2 એટલે -10. 46 માં 10 બાદ કરીએ આપણે તેથી જવાબ આવ્યો 36. તો આ 36 મળ્યા તેને આપણે શું કહેવાય કે ચલ x બરાબર 2 લેવાથી જે 36 મળ્યા ને તેને બહુપદીનું મૂલ્ય કહેવાય.
આવી જ રીતે આ જ બહુપદી પણ હવે આપણે x બરાબર -1 લેવાની. આ બહુપદીમાં જ્યાં ચલ x હોય ત્યાં બધે -1 લખવાનું. 5x ની 3 ઘાત એટલે -1 ની 3 ઘાત -2x ની 2 ઘાત એટલે -1 ની 2 ઘાત પ્લસ 3x એટલે -1 ચાલો હવે આપણે સાદું રૂપ આપી દઈએ. 5 -1 ની 3 ઘાત તો જો આપણે સમજીએ -1 ની 3 ઘાત આનો મતલબ એવો થયો -1 ને 3 વખત ગુણવાના. -1 ગુણ્યા -1 સૌપ્રથમ આપણે નિશાનીનો ગુણાકાર કરીશું. માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ. હવે આપણે સંખ્યાનો ગુણાકાર કરીશું. 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા 1 એટલે 1. આનો જવાબ આવ્યો -1. -2 એ જ રીતે -1 ની 2 ઘાત એનો મતલબ -1 ને 2 વખત ગુણવાના. સૌપ્રથમ નિશાનીનો ગુણાકાર કરી નાખી. માઈનસ માઈનસ પ્લસ 1 1 આનો જવાબ +1 મળે. આ બેનો ગુણાકાર કરી નાખી. જો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ ને આપણે તો એની સાથોસાથ એની આગળ જે નિશાની હોય ને તેનો પણ ગુણાકાર થાય છે. તો આમાં બધામાં થાય ગુણાકારમાં પ્લસ માઈનસ માઈનસ 3 1 -2 પ્લસ માઈનસ માઈનસ 5 1 5 માઈનસ પ્લસ માઈનસ 2 1 2 બધા માઈનસ મળી બધા માઈનસ છે માટે આ બધાનો સરવાળો થશે. 5 ને 2 7 7 ને 3 10 10 ને 2 12 ને જવાબ આપણને મળે છે -12. તો -12 ને શું કહેવાય? આપેલી બહુપદીનું મૂલ્ય. કોની આગળ? -1 આગળ આ બહુપદીનું મૂલ્ય -12 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બહુપદીનું મૂલ્ય શોધતા શીખી ગયા. ત્યાર પછી આગળ આપણે વધીએ. આપણે બહુપદીનું જ મૂલ્ય શોધવાનું છે પણ કઈ રીતે આપણને કહેવામાં આવશે? બહુપદી px બરાબર x ની 2 ઘાત -x + 1 માટે p0 અને p2 શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે પણ પૂછવામાં આવે પરીક્ષામાં બહુપદી માટે p0 કે p2 મેળવો. આ બહુપદી એક જ છે પણ આમાં આપણે બે દાખલા કરવાના છે. પહેલા p0 મેળવવાના પછી p2. p0 એટલે તો જ્યાં ચલ x હોય ને એની જગ્યાએ 0 લેવાના. તો x બરાબર 0 લેતા બહુપદી px બરાબર x ની 2 ઘાત -x + 1. x એટલે 0 લેવાના જ્યાં x હોય અહીંયા. x ની 0 ઘાત એટલે 0 ની 2 ઘાત x એટલે 0 + 1. 0 ની 2 ઘાત એટલે 0 0 - 0 એટલે 0 એટલે આપણને આનો જવાબ +1 મળે છે. માટે કહી શકાય કે p0 આપણને શું મળ્યા? 1. આને શું કહેવાય? બહુપદીનું મૂલ્ય.
ત્યાર પછી અહીં p2 આપ્યું છે મતલબ કે ચલ x ની જગ્યાએ શું લેવાના 2 x ની જગ્યાએ 2 લખવાના x ની 2 ઘાત એટલે 2 ની 2 ઘાત માઈનસ x એટલે 2 પ્લસ 1 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે 4 માઈનસ 2 પ્લસ 1 4 માંથી 2 જાય તો 2 એટલે 2 વત્તા 1 એટલે 3 તેથી આપણને p2 શું મળ્યા 3 તો આ બંને પણ બહુપદીના મૂલ્ય જ કહેવાય એ દાખલા હતા ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસવાનું છે તો વિદ્યાર્થી મિત્રો નીચેની બહુપદી માટે બાજુમાં આપેલી x ની કિંમત માટે એ બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ બહુપદી છે આ બહુપદીનો આ x બરાબર -1/3 એ આ બહુપદીનો શૂન્ય છે કે નહીં એ કઈ રીતે ચકાસવાનું તો આ બહુપદીમાં જ્યાં x હોય તે -1/3 લેવાના તો -1/3 લીધા પછી છેલ્લે આપણને જવાબ 0 મળી જાય તો એ બહુપદીનો શૂન્ય છે જો જવાબ 0 ના મળે તો એ બહુપદીનો શૂન્ય નથી તો ચાલો જ્યાં x હોય અહીંયા -1/3 લેવાના ત્રણ ના કૌંસમાં -1/3 આની વચ્ચે ગુણાકારની નિશાની છે આ ત્રણ અંશમાં છે આ છેદમાં છે એટલે 3 ઉડી જશે -2 કૌંસ પ્લસ 1 માંથી 1 જાય તો 0 તો જો -1/3 લેવાથી આ બહુપદીનું મૂલ્ય 0 મળી ગયો માટે કહી શકાય કે x બરાબર -1/3 એ बहुपदी px बराबर 3x + 1 નો શૂન્ય છે તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય છે કે નહીં એ ચકાસતા આવડી ગયું ફરી ચાલો એક બીજું ઉદાહરણ લઈએ આપણે અહીં જો બહુપદી px બરાબર 5x - π છે ને આપણે આ બહુપદીમાં x બરાબર 4/5 લઈને ચકાસવાના છે જ્યાં x હોય અહીંયા 4/5 લેવાના આ 5 અંશમાં છે આ છેદમાં છે એટલે 5 5 ઉડી જશે અને 4 - π હવે જો પાઈ છે પાઈની પણ કિંમત છે 3.14 અહીં પાઈની કિંમત તમે 3.14 મૂકો તો આ ક્યારે 0 થશે નહીં મતલબ કે નોટ ઇક્વલ ટુ 0 જો આ બહુપદીનું મૂલ્ય આપણને 0 ના મળ્યું માટે કહી શકાય
કે 4/5 છે ને એ આ બહુપદીનો શૂન્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય છે કે નહીં હવે તમને સારી રીતે ચકાસતા આવડી ગયું છે. ત્યાર પછી હવે છેલ્લો પોઈન્ટ બહુપદીના શૂન્ય શોધો. એક ઉદાહરણ આપણે અગાઉ લીધું હતું, ફરીવાર એક બીજું ઉદાહરણ લઈએ આપણે. બહુપદી px બરાબર 5x + 10. આ બહુપદીના આપણે શૂન્ય શોધવાના છે. કઈ રીતે શોધવાના આપણે અગાઉ પણ કીધું હતું. સૌપ્રથમ આ બહુપદી બરાબર 0 લઈ લ્યો. પછી આમાં ચલ x ની કિંમત મેળવવાની છે. ચલ x ને ડાબી બાજુ રાખવાનું, બાકી બધી સંખ્યાને આપણે જમણી બાજુ લઈ જવાની. સૌપ્રથમ +10 જમણી બાજુ જશે એટલે -10. આ x ના ગુણાકારમાં +5 છે તો એ ભાગાકારમાં જશે. દસ ભાગ્યા 5 એટલે 5 દુ 10. તો x બરાબર -2 મળે છે. તો આ શું કહેવાય? બહુપદીનો શૂન્ય. ચાલો વિદ્યાર્થી આની આપણે ચકાસણી કરી લઈએ કે આ શૂન્ય કઈ રીતે મળે છે બહુપદી. તો જો આ બહુપદીમાં જ્યાં x હોય ને ત્યાં -2 લેશું. x એટલે -2. 5 × 2 એટલે 5 દુ 10 પ્લસ માઈનસ માઈનસ -10 + 10 એટલે 0. તો જોઈ શકાય છે કે બહુપદીમાં જ્યાં x હોય ત્યાં -2 લઈ આપણે એટલે આપણને બહુપદીનું મૂલ્ય 0 મળી જાય છે. 0 મળી જાય માટે કહી શકાય -2 છે ને એ આ બહુપદીનો શૂન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે બહુપદીના શૂન્ય શોધતા શીખ્યા, બહુપદીના મૂલ્ય શોધતા શીખ્યા, ત્યારબાદ બહુપદીના શૂન્ય છે કે નહીં ઈ ચકાસતા પણ શીખી ગયા. તો તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાયમાં 2.1 તો આપણે અગાઉ આપી દીધું છે એટલે સ્વાધ્યાય 2.2 તે તમારે બધાએ HW માં કરવાનું છે ને તે પણ પાકી બુકમાં લખવાનું. પાકી બુકમાં શું કરવાનું? સ્વાધ્યાય 2.2